માણાવદરમાં મયારામ ભટ્ટની ઘરે પ્રભુ પધાર્યા. એમના નાના ભાઈ ગોવિંદરામ અને મયારામ ભટ્ટ બંને સાથે મળી ભગવાન શ્રીહરિની ખૂબ ભાવથી સેવા કરે છે. એમની સેવા ભક્તિ જોઈ અને ભગવાન શ્રીહરિ ખૂબ રાજી થયા છે. અને એ સમયે વિક્રમ સંવંત 1860ની સાલ ચાલતી હતી. શ્રાવણ મહિનાના વદ પક્ષની અષ્ટમી એટલે કે કૃષ્ણ જન્માષ્ટમી આવી એનો આ માણાવદરને વિશે ભગવાન સ્વામિનારાયણે બહુ મોટો ઉત્સવ કરાવ્યો. વિશાળ સભાનું આયોજન થયું છે. અને એ સભામાં મયારામ વિપ્ર એટલે કે મયારામ ભટ્ટે ભગવાન શ્રીહરિને પ્રશ્ન કર્યો છે. ભક્તિરેવ સર્વેષાં જીવાનામ ભુવિ સર્વથા શ્રેયસ કરીતિ જાનેહમ પ્રસાદાત તવ નિશ્ચિતમ પ્રસાદાત તવ નિશ્ચિતમ. મયારામ ભટ્ટ કહેવા લાગ્યા કે હે મહારાજ, આ લોકની અંદર જીવાત્માને માટે એક તમારી ભક્તિ છે ને એ જ સર્વ પ્રકારે કલ્યાણકારી છે. જીવને સુખી થવાનો જો કોઈ ઉપાય હોય ને તો એકમાત્ર ભગવાન શ્રીહરિની ભક્તિ. એના સિવાય જીવ ક્યારે સુખી ન થઈ શકે. માટે મયારામ ભટ્ટ પૂછે છે કે હે પ્રભુ, એ તમારી ભક્તિ છે એ કયા ઉપાય કરીને પોષણને પામે કે પોષણ પામેલી ભક્તિ જીવાત્માને આત્યંતિક મોક્ષ રૂપ ફળ આપે, એનો ઉપાય જે હોય એ તમે મને કૃપા કરીને કહો. ને એ સમયે ભગવાન નારાયણ મુનિ કહેતા ભગવાન સ્વામિનારાયણ કહેવા લાગ્યા છે કે હે વિપ્રવર, ભક્તિ છે એ જીવાત્માને ભગવત ધામને પહોંચાડનારી છે, પણ એ ભક્તિમાં કોઈ વિઘ્ન ના આવે તો સમજો. હરિર્હિ સાધ્યતે ભક્ત્યા, ભગવાન શ્રીહરિ ભક્તિએ કરીને જ જીવાત્માને સાધ્ય એટલે કે વશીભૂત થાય છે. પણ એ ભક્તિમાં ક્યારે કોઈ વિઘ્ન ના આવવું જોઈએ. જો વિઘ્ન આવે તો જીવ મોક્ષના માર્ગ થકી પડી જાય. માટે ભગવાન શ્રીહરિ કહે છે કે નિર્વિઘ્ન ભક્તિ જીવાત્માને મોક્ષ આપનારી થાય છે, પણ ભક્તિની અંદર અધર્મ સર્ગ છે ને મોટું વિઘ્ન છે. હવે અધર્મ સર્ગ કયો છે? તો બધા જે આપણે દોષો કહી છીએ, કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, આશા, તૃષ્ણા, ઈર્ષા, અદેખાઈ, રાગ, દ્વેષ, છળ, કપટ, આ બધા જે દોષો એ અધર્મ સર્ગ એટલે કે અધર્મનો પરિવાર છે. એ દોષો જો આપણી અંદર હોય તો એ આપણને ભક્તિમાં વિઘ્ન કરે અને આપણું કલ્યાણ બગડી શકે છે. જ્યારે ધર્મ સર્ગ છે, સદગુણો છે, એ ભક્તિમાં સહાયક છે, મદદરૂપ થાય છે. માટે જીવાત્માએ ભક્તિ કરીને ભગવત ધામને પામવું હોય તો વિઘ્નરૂપ દોષોનો ત્યાગ કરવો અને સહાયરૂપ જે સદગુણો છે એનું હંમેશા ગ્રહણ કરવું. ભગવાન શ્રીહરિએ અનેક દોષો બતાવ્યા, પછી કહ્યું કે આ સમગ્ર અધર્મ સર્ગ એટલે કે અધર્મ દોષોની મધ્યે 5 દોષ એવા મુખ્ય છે કે એ જીવને કલ્યાણની અંદર વિઘ્ન કરનારા થાય છે. જે મુમુક્ષુએ પોતાનું આત્મકલ્યાણ ઈચ્છું એને અતિ પ્રયત્ન કરીને પણ આ 5 મોટા દોષોને તો જીતવા ને જીતવા. એ કયા 5 દોષ ભગવાન શ્રીહરિ બતાવે છે? લોભ કામો રસાસ્વાદઃ સ્નેહો માનશ્ચ પંચમઃ અંતઃસત્રવ એતેહિ વિજેતવ્યા પ્રયત્નતઃ વિજેતવ્યા પ્રયત્નતઃ. આ 5 દોષોને તો અતિશય પ્રયત્ન કરીને પણ જીવાત્માએ જીતવા જોઈએ. કયા કયા? એક લોભ, બીજા નંબરમાં કામ, ત્રીજા નંબરમાં રસાસ્વાદ, ચોથા નંબરમાં સ્નેહ અને પાંચમો છે માન. આ 5 દોષને જો જીતે તો એને અધર્મ સર્ગ છે ભક્તિમાં વિઘ્ન કરી શકે નહીં. ભગવાન શ્રી હરિને આગળ મયારામ ભટ્ટે પ્રશ્ન કર્યો છે કે પ્રભુ, આ દોષોએ કોઈને પણ કલ્યાણના માર્ગમાં વિઘ્ન કર્યું હોય એવું ખરું? ત્યારે ભગવાન શ્રી હરિએ એક દોષને કારણે જેનું પતન થયું ને એ બધાના આખ્યાનો સભામાં વિસ્તાર કરીને સંભળાવ્યા છે.